નમસ્કાર મિત્રો, જોબશ્રી ધ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ જાન્યુઆરી મહિનામાં આવેલી 5 મોટી ભરતીઓ। જે 5 મોટી સરકારી ભરતીઓ છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। આ 5 ભરતીઓ મળીને કુલ 80,000થી પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। આ ભરતીઓ છે તેમાં પગાર તમને 55,000થી લઈને 1,80,000 સુધી તમને પગાર મળવાપાત્ર રહેશે। ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 48 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ જાન્યુઆરી મહિનાની 5 જે ભરતીઓ છે, મોટી ભરતીઓ છે, સરકારી ભરતીઓ છે, તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। સાથે સાથે આવનારી જે પણ ભરતીઓ છે તેની માહિતી પણ આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું જે જાન્યુઆરી મહિનાની 5 મોટી ભરતીઓ છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, જાન્યુઆરી મહિનાની 5 સરકારી એટલે કે ગવર્મેન્ટ જોબ છે તેમાં પહેલી ભરતી છે તે એમ્સ દ્વારા બહાર પાડવામાં આવી છે। વેકેન્સીનું નામ છે એમ્સ ન્યૂ વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, એટલે કે એમ્સ દ્વારા આ નવી ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો વોરિયર્સ ગ્રુપ એટલે કે બી અને સી બંને ગ્રુપમાં ભરતી થવાની છે। તેમાં ટોટલ 4,576 જગ્યાઓથી ઉપર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। વાત કરીએ એપ્લાય મોડની, તો આ ભરતી માટે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। ઓકે, અને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 67,700। મિત્રો, આ સેલરી છે તે સ્ટાર્ટિંગ સેલરી છે। આની સાથે તમને જે પણ ગવર્મેન્ટના બેનિફિટ છે તે તમને બધા મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 35 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। સાથે સાથે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એજ રિલેક્સેશન છે તે પણ તમને મળવાપાત્ર રહેશે। વાત કરીએ એપ્લિકેશન ફીની, તો જનરલ અને ઓબીસી માટે 3,000 રૂપિયા ફી ભરવાની રહેશે। એસસી, એસટી અને પીડબ્લ્યુડી માટે 2,400 રૂપિયા ફી ભરવાની રહેશે। તો મિત્રો, અહીં ફી છે તે ખૂબ વધારે છે, એટલે જેમની પણ તૈયારી સારી હોય તે બધા એપ્લાય કરી દે। પેમેન્ટ મોડની વાત કરીએ તો તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા પણ તમે આ જે ફી છે તેનું પેમેન્ટ કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો અહીં તમારી રાઇટિંગ એક્ઝામ અથવા તો તમારી સીબીટી એટલે કે કોમ્પ્યુટર ઉપર તમારી એક્ઝામ લેવામાં આવશે અને આ એક્ઝામ છે તે પણ થોડી ટફ હોય છે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। વાત કરીએ આ ભરતી માટે શું અગત્યના ડોક્યુમેન્ટ રહેશે, તો તેમાં પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ વાળા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। એ વાત કરીએ કે તમે આ ભરતી એમ્સ દ્વારા જે બહાર પાડવામાં આવી છે તેમાં તમે એપ્લાય કેવી રીતે કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આ એમ્સની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર પહોંચી જશો। ત્યાં તમને જે પણ વેકેન્સી લાગુ પડતી હોય તમારા એજ્યુકેશન ક્વોલિફિકેશનના પ્રમાણે તેના પર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા બાદ તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તમારે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા અપલોડ કરી દેવાનું રહેશે અને ત્યારબાદ તમારે જે ફી છે તે ભરી દઈ અને તમારું ફોર્મ છે તે સબમિટ કરી દેવાનું રહેશે। ફોર્મ સબમિટ કરી દીધા બાદ જ્યારે પણ એડમિટ કાર્ડ એટલે કે કોલ લેટર આવે ત્યારે તમારે એક્ઝામ દેવા માટે જવાનું રહેશે અને જો તમે એક્ઝામમાં પાસ થશો તો તમને ડાયરેક્ટ સિલેક્શન તમારું થઈ જશે। વાત કરીએ અગત્યની તારીખોને, તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાઇંગ ઓનલાઈન એટલે કે 7 જાન્યુઆરી 2025થી આ એમ્સની જે ભરતી છે તેના એપ્લિકેશન છે તે શરૂ થઈ ગયેલા છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 31 જાન્યુઆરી 2025 સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। તો જે પણ મિત્રો આ ભરતી છે તેમાં એપ્લિકેશન કરવાની બાકી હોય તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી દે। વાત કરીએ અગત્યની લિંકની, તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। વાત કરીએ જાન્યુઆરી મહિનાની બીજી સરકારી ભરતીની, તો વેકેન્સીનું નામ છે પાસપોર્ટ ઓફિસ ભરતી 2025, તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય મોડની વાત કરીએ તો અહીં ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે। ઓકે, અને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે, તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલરીની, તો સેલરી તમને 37,000થી લઈને 2,10,000 સુધી મળવાપાત્ર રહેશે। ખૂબ મોટી સેલરીવાળી ભરતી છે, તો એપ્લાય જરૂર કરી દેજો। વાત કરીએ એજ લિમિટની, તો અહીં 18 વર્ષથી લઈને 55 સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરીમાંથી તમે આવતા હોય તો પણ તમારી કોઈ પણ જાતની એક્ઝામ ફી છે, એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી। ત્યારબાદ વાત કરીએ સિલેક્શન પ્રોસેસની, તો આ ભરતી માટે તમારી કોઈ પણ એક્ઝામ લેવામાં નહીં આવે, ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો।
વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. તો હવે વાત કરીએ કે તમે આ પાસપોર્ટ ઓફિસની જે ભરતી છે તેમાં તમે એપ્લાય કેવી રીતે કરી શકો છો. તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આ પાસપોર્ટ ઓફિસની જે ભરતી છે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશો. ત્યાં પહોંચી જશો ત્યારબાદ તમારી વેકેન્સી સિલેક્ટ કરવાની રહેશે. તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરવાની રહેશે. જે પણ પ્રોસેસ ફોર્મ ભરવાની છે તે બધી ફિલ કરીને તમારે ફોર્મ સબમિટ કરી દેવાનું છે. જ્યારે પણ નોટિફિકેશન મળે ત્યારે તમારે જે તે કરવાનું થશે. વાત કરીએ અગત્યની તારીખોની તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓર્ડર સ્ટાર્ટ થઈ ગયેલું છે. તમે આજે જ એપ્લાય કરી શકો છો. લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલી વહેલી તમને જોબ મળશે. વાત કરીએ અગત્યની લિંકની તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો. વાત કરીએ જાન્યુઆરી મહિનાની ત્રીજી સરકારી ભરતીની તો આ વેકેન્સી છે તે KVS દ્વારા બહાર પાડવામાં આવી છે. KVS એટલે કે કેન્દ્રીય વિદ્યાલય સંસ્થાન એટલે કે KVS દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે. તેમાં પોસ્ટ નેમની વાત કરીએ તો આ ભરતીમાં પણ ઘણી પોસ્ટ ઉપર ભરતી થવાની છે. જેમાં પોસ્ટ નેમ અહીં આપેલા છે: લોઅર ડિવિઝન ક્લાર્ક એટલે કે LDC, ત્યારબાદ આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, લાઇબ્રેરિયન, આસિસ્ટન્ટ સ્ટેનો, ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર એટલે કે PGT, ટ્રેનેડ ગ્રેજ્યુએટ ટીચર એટલે કે TGT, પ્રાઇમરી ટીચર PRT, નર્સ, એક્ટિવ ટીચર, કોચ, એમ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે. એમ કુલ મળીને ટોટલ 19,550 જગ્યાઓ પર ભરતી થવાની છે. તો એપ્લાય જરૂર કરી દેજો. એપ્લાય કરવા માટેનો મોડ છે તે ઓનલાઈન છે, તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. ઓકે, અને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. વાત કરીએ સેલરીની તો સેલરી તમને 65,000ની આસપાસ તમને સેલરી મળવાપાત્ર રહેશે. એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 45 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો પહેલાં તમારી એક્ઝામ લેવામાં આવશે, ત્યારબાદ તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે, ત્યારબાદ તમને સિલેક્શન આપવામાં આવશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો. વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. હવે વાત કરીએ તમે આ KVSની જે ભરતી છે તેમાં તમે એપ્લાય કેવી રીતે કરી શકો છો. તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આ જે KVSની જે ઓફિશિયલ નોટિફિકેશન છે, ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો. ત્યાં તમારે જે પણ અગાઉ જે આપણે ફોર્મ જોઈ ગયા તેમાં જે પ્રોસેસ છે તે પ્રમાણે પ્રોસેસથી તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે. ત્યારબાદ વાત કરીએ કે આ ભરતી માટેની અગત્યની તારીખો કઈ છે તો 15 જાન્યુઆરી 2025થી આ ભરતીની એપ્લિકેશન છે તે શરૂ થઈ ગયેલી છે. લાસ્ટ ડેટની વાત કરીએ તો 5 ફેબ્રુઆરી 2025 સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો. વાત કરીએ જાન્યુઆરી મહિનાની ચોથી ભરતીની તો આ ભરતી છે તે HDFC બેંક દ્વારા બહાર પાડવામાં આવી છે. વેકેન્સીનું નામ છે HDFC બેંક રિક્વાયરમેન્ટ 2025. ઓર્ગેનાઇઝેશનનું નામ છે HDFC બેંક દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે. પોસ્ટ નેમની વાત કરીએ તો રૂરલ પોર્ટફોલિયો ઓફિસર, આઉટરીચ ઓફિસર, આસિસ્ટન્ટ અકાઉન્ટન્ટ, ક્લાર્ક, HR મેનેજર, બ્રાન્ચ સેલ ઓફિસર, બ્રાન્ચ મેનેજર, સેલ્સ ઓફિસર અને ઓફિસર, એમ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે. વોરિયસ પોસ્ટ ઉપર ભરતી થવાની છે. એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. ઓકે, એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. વાત કરીએ સેલરીની તો સેલરી તમને 28,000થી લઈને 65,000ની આસપાસ સુધી મળવાપાત્ર રહેશે. વાત કરીએ એજ લિમિટની તો અહીં 18 વર્ષ તમારા પૂર્ણ થઈ ગયેલા હોય છે. જેમણે પણ 18 વર્ષ પૂર્ણ થઈ ગયા તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી. એપ્લિકેશન ફીની વાત કરીએ તો અહીં કોઈ પણ કેટેગરીમાંથી તમે આવતા હોય, ચાહે જનરલ હોય, OBC હોય, ST, SC અથવા PWD, કોઈ પણ કેટેગરીમાંથી તમે આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી. બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ, કોઈ પણ જાતની તમારે એક્ઝામ લેવામાં નહીં આવે, ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે. વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની તો એમ ઘણી બધી પોસ્ટ છે તેમાં તમે 10 પાસ હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો. ઘણી બધી પોસ્ટમાં 12 પાસ, ગ્રેજ્યુએશન જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટ સિલેક્ટ કરીને તેમાં તમારે એપ્લાય કરવાનું રહેશે. વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ હોવા જોઈએ.
વાત કરીએ તમે આ HDFCની જે ભરતી છે, વેકેન્સી છે, તેમાં એપ્લાય કેવી રીતે કરી શકો છો. તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે HDFCની ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી જશો. ત્યાં તમારી ફોર્મ સારી રીતે ભરી દેવાનું રહેશે. વાત કરી અગત્યની તારીખોની તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે. તમે આજે જ એપ્લાય કરી શકો છો. લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે. વાત કરીએ અગત્યના લિંકની તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો. વાત કરીએ જાન્યુઆરી મહિનાની 5મી ભરતીની તો આ ભરતી છે તે DRDO દ્વારા બહાર પાડવામાં આવી છે. વેકેન્સીનું નામ છે DRDO ભરતી 2025. ઓર્ગેનાઇઝેશનનું નામ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDO દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે. તેમાં પણ 2 પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં જુનિયર રિસર્ચ ફોલો, ત્યારબાદ રિસર્ચ આસિસ્ટન્ટ RA આ 2 પોસ્ટ ઉપર ભરતી થવાની છે. તેમાં પણ ઘણી બધી એટલે કે 40 પોસ્ટ ઉપર ભરતી થવાની છે. વાત કરીએ એપ્લાય મોડની તો અહીં તમે ઓનલાઈન ઈમેલ દ્વારા તમારે એપ્લાય કરવાનું રહેશે. ત્યારબાદ હુ કેન એપ્લાય, કોણ એપ્લાય કરી શકે છે, તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. વાત કરીએ સેલેરીની તો સેલેરી તમને 37,000 લઈને 67,000 સુધી મળવાપાત્ર રહેશે. વાત કરીએ એજ લિમિટની તો અહીં તમારી 35 વર્ષ હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. મેક્સિમમ અહીં 35 વર્ષ છે એટલે તમે 18 વર્ષથી લઈને 35 વર્ષ સુધી આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો નો એક્ઝામ, ડાયરેક્ટ તમારું સિલેક્શન છે. કોઈ પણ જાતનું એક્ઝામ તમારે લેવામાં આવશે નહીં, ડાયરેક્ટ તમારું સિલેક્શન થઈ જશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમારી પાસે ડિગ્રી એ પાસ હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. વાત કરીએ અગત્યની ડોક્યુમેન્ટની તો અહીં પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. હવે વાત કરીએ DRDOની જે વેકેન્સી છે તેમાં તમે એપ્લાય કેવી રીતે કરી શકો છો. તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શન તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે DRDOનો જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો. ત્યાં તમારે જે ફોર્મ છે તે સારી રીતે ભરી દેવાનું રહેશે. ત્યારબાદ તમારે જોતું રહેવાનું, જ્યારે પણ કોલ લેટર આવે ત્યારે તમારે જવાનું રહેશે. વાત કરીએ અગત્યની તારીખોની તો લાસ્ટ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 24 જાન્યુઆરી 2025 સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. ઇન્ટરવ્યૂની તારીખ છે તે 28 જાન્યુઆરી 2025થી લઈને 30 જાન્યુઆરી 2025 છે. તો 24 તારીખ સુધીમાં તમારે ઈમેલ દ્વારા એપ્લાય કરી દેવાનું રહેશે. અને ઇન્ટરવ્યૂની ડેટ પણ અહીં તમને આપી દેલી છે. તો ઇન્ટરવ્યૂનું જે રિપોર્ટિંગ ટાઈમ છે ત્યારે તમારે પહોંચી જવાનું, એટલે કે 8:45 તમારે સવારે પહોંચી જવાનું રહેશે અને ઇન્ટરવ્યૂનો ટાઈમ છે તે 11 વાગ્યાનો છે. વાત કરીએ અગત્યની તારીખો રિસર્ચ એસોસિએટ ઉપરની જે તારીખો હતી તે હતી જુનિયર રિસર્ચર ફોલોઅપ માટેની જે પોસ્ટ છે તેના માટેની તારીખો હતી. આ નીચેની જે તારીખો છે તે રિસર્ચ એસોસિએટ માટેની તારીખો છે. તેની લાસ્ટ ડેટ છે તે 14 ફેબ્રુઆરી છે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો. વાત કરીએ અગત્યની લિંકની તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો. તો મિત્રો આ હતી જાન્યુઆરી મહિનાની જે 5 નવી ભરતીઓ, 5 સરકારી ભરતીઓ જે આવેલી છે તેની સંપૂર્ણ માહિતી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.